તો ચાય પાયો નહીં. હવે જવું રકાભાઈ પાસે. પેલા બે નોખાત કરવા પડશે કે હવે. મને રકાભાઈ જોડે જવા દે. મને તો આશીર્વાદ ઊંઘી નહીં આવી કે કોઈ નહીં. પેલા બે નોખા કરશે ને કેમ કે મને જપ થતી નહીં. થોડુંક કોક તો કરવું જ પડશે. તાર ઊંઘ આવશે. ભૂરાભાઈ તમારે ઘરે જ આવતો હતો. હું વળી તમારા પાસે આવતો હતો. હું વળી તારા હવે નહીં આવ્યો એકદમ કે જા દે આશીર્વાદ. મને તો ઊંઘે નહીં આવી. ચમ પેલા બે નોખા પાડ્યા છે મને ઊંઘ ના આવે. મને ઊંઘ ના આવે. મને તો ઊંઘી નહીં ને વહેલા ચાય પાયો ને. ના મન તો ચા ને એવું તો ભાઈ હું આશીર્વાદ દાજી એટલે ભૂખ લાગી જબર ચા નાસ્તો કર્યો દાબીને. કેમ ઊંઘ નહીં આવતી. ખાવા ભાવે તો પણ મને ઊંઘ નહીં આવી. ચા નહીં પાયો, નાસ્તો સવારમાં નહીં કર્યો. હવે તાર શું કરશે? પેલો જો હશે પદો પદો ક્ષેત્રમાં મત તો હશે. ખેતરમાં જોઈએ એનું કોમ દીધું હોય છે. એ તો ભાઈ રાતે મોડો આવીને ઘરે હું વેલું નેહરી જાય ચા પાણી. પેલા ગયા છે જો કોમ થયો ગોમિત્ર કરવા. તમે એક કામ કરો. ના ગોમિત્ર કરવા તો હું ગોમો ઓટો મારું કદાચ હોય તો. અને તમે પદા પાસે ઓટો મારો. સારું શું કીધું? પણ ચા કોણ ભરો કેવું ના પડે પાછું. સારું મન તો નહીં કેવું પડે. તમે હારામ હારું ભીડાવજો. પીડાવ તમે જો ને તમે છે ને ઓ સડાવો ને કેમ સણકા કરવો જોઈ રહ્યો. સારું બરાબર. તો મોટો પણ તો એને એમ સણકા એવા કરે ને તો વાત જ જાવ. હવે હું ઓટો મારું તમે જો સારું ગમ ફરવા જાઉં હો. સારું તમે ગામમાં જઈ આવજો. ભેળા થાય ને પછી ઘરે આવજો. એ ઘરે હસી નથી. તો હું ઘરે ઓટો મારું ગામમાં પેલા ઓટો મારી. સારું બધા ભાઈ બધી યારી કા ચાલુ હતી ને આજ ચમ બંધ થઈ ગઈ. 4 વાગે તો ફોન પડી ગઈ વેલા. એટલે તું યાર ફોન નહીં રાખતો. તો પણ પેલા મારા ભાભી ધ્યાન દોરા જેલા હતા દોન મુલે ના તો પડી ગયા મને છૂટી ગઈ. કાસે યાર પૂરી નાખ્યો. બોલ ચાન્સ આજ છે. હાલે હું મારા ભાઈ આલુ ફોન તો વાત કરી દઈ. આ બાજુ તો હું આવું વળી. લો કોણ છે? મારા ભાઈ બન છે ને લગન છે ને મને. હેલો આ છે એમ? ના ના એ નહીં આવે. હું હમણાં ઓટો મારો વડો હોય તો બે દાડા જેટલા આવશે. અને મારું અમે આજી બાજુ આવવાનું છે ને એટલે કહું અરે હું આવું લો હું તાર કન જવરમ પાટણ કન આગળ નું કરી દઈ. મુલાજો ના આજે આપણે પાણી નહીં વળતું પેલા એડમ ડાલીઓ કાલમાં કરીને તો આયા હતા. હા પડમ પાણી કન કાલ દેજે મોડા હું આવું. અને રિચાર્જ કરવાનું હતું એ હું કરાવી દઉં પાટણ દે. આ તો કાર્ડ બંધ થઈ જાય કરાવી દો. કઈ તાર જ નહીં પાસ. રિચાર્જ તો કરાવી દઉં. હું આ તો ભૂલી ગયો ને એટલે ન તો કરાવી દેજો. હા પડે હાલ વાર થાય. હે હાલ વાર થાય. હવે અડધા કલાકમાં આવી જાય. તમને પોકતો આવી જાય. હા બરોબર હું જોઈ તમે જાજુ પ્લાન પામાર ભાઈબંધ છે એટલે એ કન તો હું જઉં. 200 રૂપિયા આગળનું કરશે ચાલે ને? 500 કરજો કે 500 રૂપિયા? સારું 500 કરશે. આપણે તો કાલે આવવાના જ છે. સારું ખાવડો છે મેરે તો ખાવડો ખેતરમાં જ નહીં પડ્યો. હા પાઈ નાખજે આજ તો. કાલે પાણી નહીં આવે બસ. ગોમમાં જાતા હું ગોમમાંથી આવી અને પછી જવું પાટણ. ઘરે વાંચેલું છે નહીં શું ઘરે પદાવ પદા ખેતરમાં જાય છે નક્કી. ખેતરમાં જાય છે. તને હવે કોઈ કાયું જ ને બેહીને જતો રસ કાળુ ભાઈ હો ચો ગયા હે પાટણ જાવું હોય વાત કેવી છે તમે? બસ કેવું એમ હોય એ વળી શું વાત છે? એ છોકરા પડે છે ના વાત તો વાત તો બ્રો તમારા પાટણ જાવું હોય. ના પાટણ તો મારી વાત તો બદલા આવું હોડો પણ મારા પાટણ જાવું ને પદો ભાઈ તો હે પદો ભાઈ સ્લીપર માં ગયા હે તો બદલા જાવું હોય તો તમે ક્યાં આવો તા? બદલા હું આવું હમણાં સારું તો આવો એટલે મને ભેગા તો હો. કીધું સારું સારું ભૂલતા નહીં બાજા. મારે વાત કરવી હતી પણ કેવો ઉતવાળમાં હેડ્યો છે. હવે બધો ભાઈ ઘેર વધતે ને ગાડો પહોંચી ના થાય ભાઈ તો આજે પહોંચી ગયા ને ઉપાધિ કરાવી છે. અને આ મૂર્ખો ડોહો વાપરવા રહ્યો ને
ને આ પોઈન્ટ કો તો ફાયદો જડી જાય આ વાતનો કોણ આ એ ઘેર હોય તો સારું ને કાળો ભાઈ કહેતા હતા કે ખેતર દાવાના હતા લા બધા ભાઈ તો જરા દેખાતા નહીં હોય ઘેર કાળું ભાઈ ઉભા ના રહ્યા ઉપાધિ કરી ખેતર તો કીધું પણ આ તો કૂતરી ફરે એટલે ફરે છે ક્યાં ખેતર જાય શું ખબર આપણને સારું હડો હવે હોય ને કાળું ભાઈ ને રોજ નું ભેગું થવું પડે પદો હવે ચમ નહીં છે આજ તો પદો ચો દેખાતો નથી ચમન ગયો જાય આ એને મારે ભેળું થવું જ પડશે પેલા રહ્યા કાય રોજ ના ખેતર મસ્ત આવે કેદાડે કોણે આવ્યું લાગતું નહીં હોય એને પદાવ પદા ભાઈ શું કરો કેદાર તાર મળતું તું નતું આવ્યું પાસે સારું હમણાં આવતો કોણ છે લાવજો ફોન કરવો છે મારા ફોનમાં રિચાર્જ નહીં રિચાર્જ નહીં ચમ રિચાર્જ નહીં તાર તેદાર તો કે રિચાર્જ કરાવવાનું છે એમ કહેતા હતા તો તેદાર કાલથી એને નતું કરાયું પણ આજ પાટણ ગયા છે થોડી પાછળ કરાવી દે એમ તો ભાઈ બોલો તો તમારે કોઈ હસબન્ડ ને ખવડાવવાનું છે ને ખોટું તમે શું આયા કરો છો ચમ આયા કોમ તો કરવું જ પડે ને યાર મોટો ભાઈ કોમ તો કરવું પડે પણ મોટો ભાઈ તમારે આખો દાડી ચોક રાવણું હોય એ જતો રે ચોક જાવ હોય હું તમારે તો ખેતર સિવાય બીજું કોઈ ને એના છોકરા ગાડીઓ લઈને ફરશે ઈરે કાળું ભાઈ કોઈ દાડો ક્ષેત્રમાં ના આવે પણ ઈરો ઘરે બધી હાસે બી પડે કે અમારે કોક આવે તમે નહીં હાસો નેના છો કોઈ મહેનત નહીં પણ હું ક્ષેત્રનું કરું એટલું બધું એવું કરી જાય ખેતર ઉપર તમારે કોઈ હસબન્ડ ને એવું કોઈ ચિંતા ખરી ના ત્યાર પછી તમારી વાત કાઢો તો છોકરાને આ લઈ આવવાનું છે પેલું લઈ આવવાનું છે એવું તો કોઈ ચિંતા જેવું છે નહીં તો ખોટું છે આયા કરી મરી જો તમે ના આ તો જ્યાં અમારે એમાં ભૂકાઈ ગયા ભાવ તમારું શરીર જોવો એકદમ ભૂકાઈ તો જ્યાં પણ આ તો જ્યાં અહીંયા છોકરો મોટો ગાડી લાવે છે ને નવી એમ તો તમે ચમ ના જ્યાં હજી આ તો ખાલી પેલા લાવશે એટલે ઘેર જ લાવવાના છે કે છોકરો ગાડી લે તો તમારા ભાઈ નો છોકરો તમારે જવું પડે કે લઈ જવા પડે મને લઈ જાય પાણી તો બોરવાળા કહી દો કાલ નું અમે આવ્યું નહીં તો આજ કે આજ તો દાડી રવા દો અમારે જવાનું બહાર ના પણ મોટો ભાઈ એટલે મારે વાળવું પડે એ દાડે કે રિચાર્જ કરાવવાનું રિચાર્જ તો કરાવ્યું નહીં તાર તમારે તો અત્યારે આજ કરાવી દીધું લગભગ આવી ગયું છે હવે તો એમ તમે ખોટા પેલું કરો છો આવી ગયું 650 રૂપિયાનું કરાવ્યું છે એમ કરવો છે ફોન ના હવે સાલ છે નહીં કરવો સારું હોડો તાર મથે દો તાર તમે કોઈ સમજશો નહીં અમારી વાત તો ઓછા પૂરો ભાઈ કે તો વાત તો હાસી છે આ તો કોઈ કરવું નહીં 2-4 પોણી મેચીને બેહી રહેવું છે આવે એટલે શું ખબર પડતી વેળા ટિફિન આવું નહીં આ તો 4-5 પોણી મેચીને હું જાઉં છું ગમે હું અમારી બેહી જઉં પેલા લેબડા સોયલે છે ને હવે ભૂઈ જાવ છે ચોક આવતા એટલે બોલતા બોલે છે ને તને રિચાર્જ છે 2-3 દાડા કે 4 દાડા કરે આખો દાડી ખેતરમાં પોણીએ મારવાવાનું ઈ તો તાને મુરત ટેસ્ટ થઈને ફરવું છે આ તો ગાડી લઈને આવા દે મુરત તો બગાડવું જ છે મને વળી કે મોટો ભાઈ કઈ કઈ જિંદગી ગાડી નાખી અડધી ઓ નો હું તો પેલું જ નહીં આ ભૂરા ભાઈ ની બધી વાત સાચી છે ઘરે ચા પાણી કરીને જા ના મારો મોડો થાય આ તો તમે કરવા ભેગા થઈ ગયા ઘેર આયા તો કોઈ દેખાડો નહીં કરે અરે હું હમણે પાટણ ગયો હતો પાટણ જતા લગન માં એક ગયો હતો ને હાથગાનું કરવાનું હતું હવે જાતો તો પાટણ એટલે હાથગાનું કરી હવે આવ્યો છું કોણ તમારે થોડું કોમ હતું મારું કોમ ઓય વાત કરી હમણાં તમ મળી એવી શું વાત છે વળી બેસીને વાત કરો તો ખાવું છે ના ના ઠંડુ બંડુ પીવો મગાવું એમ લગન માં ગયો એટલે ખાઈ ના આવ્યો કોણ એવું લગન માં જ્યાં લગન માં બધા ભાઈબંધ હતા ને લઈ હાથ ગયું કરવાનું હતું કોઈ કરતા આવું કે આ પદા ભાઈ ને જ મારે તમને વાત કરવી તાણે ચમ
બધા બેન તમે કોમ ભણાઈને જતા રહો છો ને તમે ખેતરમાં તાકતા ને એરંડા કેટલા ઘરી જાય છે એવું છે એમ તાણે શું હું તો આ તો અહીંયા થઈને નેહર્યો એરંડા છે આટલા બધા ટાટચીને ઘરી ગયા છે અને પછી આ તો બેઠા બેઠા અવાજ આવતો તો ઠેર 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 મેં કીધું આવો શાનો અવાજ આવે આ તો બેઠા બેઠા પેલી ફ્રી ફાયર કી ગેમ મને તો ખબર ય નથી મેં કીધું બધા ભાઈ શું કરો કે ફ્રી ફાયર રમું ટાઈમ પાસ કરું ના ના યાર એટલે શું શું? તમે ખરેખર તમે પેલા એડા ઘણા કાયમ જતા રહે ખેતરમાં અને પેલા બોરવાળા પાણી નહીં આલે પાછો તમને કહું ના ચમ હાલે ચારા અડધા અડધા પડ્યા બસમાં કોરા કોરા ચારા અડધા અડધા મળ્યું અમુક ચારમ પહોંચ્યું ના પહોંચ્યું ને હવે આ બધા ફોન લઈને ગેમ રમવા બેસી ગયો એટલે અટકળે વાળી લી ચેડે પાણી પહોંચ્યું કે ના પહોંચ્યું જોવા જ ના દે મેં તો 2-3 વખત જોયા આવી રીતે મેં કીધા પેલા કાળુ ભાઈ ધોન હાલતા નહીં ખેતીમાં ને આ ખેતીની પથારી ફેરવે પેલો બોરવાળો પાણી નહીં આલે અને આ એડા કેટલા ઘરી ગયા તમે જો અડધો અડધ એડા ઘરી ગયા છે એવું છે એમ ઓય અમારે તો પણ એડા ગણવા તો કાયમ જાય છે તાર કાયમ જાય પણ અહીંયા જઈને બેસી રે ફોન લઈને અહીંયા ફ્રી ફાયર માં પેલું મફામાં મારા છોકરાને બગાડ્યો એટલે આ તો પણ મેં જ- મને કે આ તમારો છોકરો રંબેરો જોવો કે હવે આને ભણવા જાય છે અને ખોટું એનું ભણતરે બગાડે ફોન જ લઈ રહ્યો આજ તો એની પાસેથી બધો કેતો તો કે હું તો કે એડમ હમું આવ્યું નહીં કે બગડી ગયા પણ ચોથી હમું આવે અડધા તો ગરી ગયા છે પણ ચોથી ભરવે બોર્યો એવું તમે ઓટો ના મારો શું થાય ખેતરમાં તો તમારે કોમ હોય ને કોઈ ખેતીમાં કોઈ ધોન હાલતા નહીં પાછા હમણાંથી મારે તો આડા વાળું કોમ હોય છે ને એમાંથી ઊંચો નહીં આવતો પેલા કોમ સારું કરતા પણ આ વારામાં કોઈ ધોન હકરી નહીં ખાલી અહીંયા પાછું એવું છે એમ તાર શું તમે ઓટો મારો ખેતરમાં ખબર પડે અડધા અડધા ચારા કોરા પડ્યા હોય એડા અડધો અડધ કરી ગયા છે એટલે મોય રસકો વાયેલો રસકો પછી અડધો હુકાઈ જાય ને અડધો પાકે ને એવું થાય બે ભીનું થાય શું થાય કોમ તો નક્કી એનું કમ્પ્લીટ હોય આટલા દાડા કમ્પ્લીટ હતું પણ આ વરસમાં જ એવું થયું છે એવું છે એમ ઓ આ પેલા ફ્રી ફાયર માં સડી ગયા છે ફ્રી ફાયર ઈ શું વડ કહેવાય એ કોઈ ગેમ મને કોઈ ખબર નથી પડતી એવું છે આ તો અવાજ આવતો થાર 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 મેં કીધું આવો શાનો અવાજ આવે ફોનમાં આ તો જોયું તો મેં પૂછ્યું તો મને કે આ તો ફ્રી ફાયર છે આ તો કે તમારો છોકરો રંબેરો જોવો કે હમે હમે અમે રંબરા બધાય એવું છે એમ ઓય હવે આ તો જવું પડશે મારા ખેતરમાં જઈને તો તમે ઓટો મારો તો તમને ખબર પડે અને મારા છોકરા હમણાં જઈને 2 મિલિયન ફોને લઈ રહ્યો વીસી મારો ફોન હાલવો જ નહીં હવે આ તો કે મારા પપ્પા પેલા કાકા કે લેસન કરવા કે ફોન જોવે છે છોકરા લઈ આવ્યો મેં તો છોકરાના તાર ફોન જ ના લઈ આલા પેલા છેલ્લી વાત તો એટલે ના લઈ આલે પણ આ તો કે લેસન કરવા ઓનલાઈન લેસન કરવા કે જોવે ફોન પણ નેહાળ નહીં લઈ જતો પણ આ તો નેહાળ થી આવે એટલે આપણે ટાઈમ હોય ને ઘેર ફોન રાખા નહીં અને આવી રીતના રંબી લ્યો છોકરાના તાર ફોન હલાય જ ના અને અમુક દાડે એટલે હમણાંથી રજાઓ પાડે મારું બેટું કીધું હવે પેલા કમ્પ્લીટ થતો ને હવે ચમ રજાઓ પાડે છે અઠવાડિયામાં 2 રજાઓ પાડે રવિવારની તો આવે જ શનિવારની અડધી આવે એના વગર 1-2 રજાઓ પાડી દે છે છોકરાના લે તાર ફોન હલાય જ ના પેલો પૂરો નહીં હોય હું એમ ઘરે ગયો તો ને હમણાં ઓય. છોકરાને કોઈ લેતા કાકો જી ગયા મારા બેટા ઓમને ઓમ રમતો જ તો કોક હું કોઈ લે તાર પપ્પા જી ગયા કહું એટલે કે નહીં ખબર કે મને હું કહું તું શું કરે કે મને કે ભણવાનું કઈ ને ગયા કે તું આ તું ભણેરો કેવું એટલે કે ઈ તો કે મને ફોન આલીને ગયા કે ખેતરમાં ગયા તો કહું છું કે છોકરાને ફોન હલાય જ નહીં આ ફ્રી ફાયર આ તો મને આજ ખબર પડી આ ફ્રી ફાયર આવી આવે અને આ તમારા આ પદો ભાઈ રમતા હતા એટલે હવે એની કેટલી ઉંમર થી તો આવું છે શીશે ફ્રી ફાયર મારું બધું છોકરાને લીધે છોકરા મોટો હોય છે ને ઓય ઓય એટલે સારું તો હું જઉં હવે મારે થાય છે મોડું હો આ તો તમારે આટલી વાત કરવી હતી ચમ કે પેલો આવું બોર વાળો ઓટો મારે તો અડધા અડધા ચારા કોરા પડે પાણી નહીં હાલે અને એડાય કેટલા ઘરી જાય એમ કે આ તો એડાય ઘરી જાય વેરતા નહીં તો પછી આવું થાય એમ 2 વાળા રહો તમે એમ બરોબર હું ઘરે આમ આટલા દાડા ખેતી કમ્પ્લીટ હોતી અહીંયા પણ આ વારમાં જ આવું છે આ તો મેં જોઈ તાર ખબર પડી તો તાર જાતો જ નહીં ખેતરમાં એટલે મને ખબર જ નહીં હોતી સારું હળો તાર હું જઉં અડધો લાકડા મકડું વળગાડ્યું છે મારે તો લોસા માર્યા છે ને હવે કહેતા છે હા શું કહેતા છે ઘરે જઈને મને પૂછવા દીજે બધા એ બધા અરે મારો બે હજી આવ્યો નહીં લાગતો બધા એ બધા યા મારો બે આરે છે મને વાપરતો નહીં એ બધા ગેમ રમી રમી મને અભળાતું નહીં કે શું એ બધા એ આ શું હે જો ગેમ છે તો આ ગેમ રમવાની હોય મને ના ખબર પડે ઓય આ બધા શું કામ છે ઓય કોણ તો નહીં આપું એ નહીં આપું ઓય 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 ગેમ યાર પૂરી કરવા દે જો તે એ વધારે ફોન માં પણ કશું લઈ જ ના લઈ તમ તો હેલો
નહીં આવો ફોન ઓય બેસ ઈ એડા ખેતરમાં કેટલા કરી ગયા હે બેડા તો કરી જાય વાય તો કરી જ જાય વાય છે તો તું કાયમ વેણવા નહીં જાતો એડા બેડા ગણ તમારે તાકવું પડે હું એકલા કેટલા ગણ કરું એટલે ચમ કાપવું પડે એટલે તો તમે તમારે છે તમારે ભાગ નહીં લેવાનો હોય કને તમારે લેવાનો ભાગ પણ લેતો તો કાયમ ભાગ તો અચાનક ચમ ઓમ બોલે છે એમ તો તમે એવું કરો છો તો ભાઈ એવું બોલવું પડે મારે શું કર્યું તમે તમારે ત્યાં ઢોરો ટેસ્ટિંગ ફરવું છે ખેતરમાં આપવું છે પાવડર લઈને ઘડી કે તમે તો હવે શેતાનનું જ કરો છો બહાર જો એટલે ખબર પડે તમે જો છો ને બહાર ફરવા ફરવા કોણ જાય છે એ તો કાયમ ના વ્યવહાર હાંસવતું હોય એમ ખબર પડે પૂછ્યું હમણાં ચાલે ના આવે એટલે પૂછ્યું ખાવા ડાલવા આવે છે ભાત ખાવા તો એ તો મોડું થાય હાલ ફોન છે એટલે વ્યસન કરવાનું હોય પછી ચેતન એટલું ના કરવાનું બાર બેસીનું કરવાનું વાંચી જાય એટલે કોણી આફ્રિકા પાયું નહીં ફોન તો 5-4 બીજી ના હતો ફૂગલાજી દાવતો રહ્યો તો તું આ કાલ જતો રહે ઘરની બહાર હાર તો જતો રહી મન પાછો ના લાવતા બસ તું લાવે પાછો નહીં લાવે તું તારે જતો રહે જા બોલાય ફોન બોલાય ફોન તો પણ હું લાવ્યો તો તું લાવે તો ફોન કરી તને લઈ આવ્યો છે જા હે તું તાર પાછો આવવાના આવતા હવે પાછા પાછો આવે ને આવે. શું છે એટલે તો આ બધા ખેતરનું કામ કરું ને હવે તો ખાવા ડાલો નહીં કે જેમાં બોલવા મળે કે ઘર પાસે જતો રહે લડ્યા હું કાલે તમને હાલતો તો ખબર છે તમે આજે એની વાત નહીં લ્યા ગોળવાળો પાણી આવે આપણે ટોપી આપણે ભાવતો પડે કે એમ તો તમે નહીં પાતા તારી અડધા અડધા કોલા કોલા ચાલે રાખ્યા એટલે 4 કોરા રહ્યા પેલા રઘુભાઈ ને ઈજા કહેતા હતા પૂછ્યું કોઈ દાડો ઓટો મારવા આવે ખેતરમાં તમે ક્ષેત્રમાં જાશો એકદમ ના નહીં ગયો હું ખેતરમાં પણ ઈજામાં ધજ્યા હતા ને ઈજા કહેતા હતા તે રગે ભાઈએ કીધું ને તમે મોની લીધું તો કીધું હશે તો હાચું કીધું હશે ને એમ આ કાલે બીજો કોક કે ઈ તો હાચું હોય તો બાબા કહેવાના જ છે કે એમ અલ્યા કળ કરી દો હું કાલે તમને કહેતો તો એ તમને વઢડવા ભરી ગયા છે બોલ વાટાળા નહીં તો બાબા હારા કહેવાય રઘુભાઈ એટલે મને કીધું રઘોભાઈ કેટલા હારા છે મને ખબર છે પણ તમને નહીં ખબર ઈ બાબા હારા છે એટલે કીધું ના ખાતા લોકો હારા ભાઈ ખોટો છે આ કાયમ કોમ કરે એ ખોટો છે અને ઈ હારા છે ના ના ઊંડા ગરમ કશું કામ જ નહીં કર્યું ના તમે તો કોઈ કોમ દેખાતું જ નહીં હોય કેમ કશું કામ કર્યું હારું ગમતી રાખો હવે મારે ફોન આવ્યો હાલો હા ના 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 કાળું ભેડીએ જો છું આવું ના ના કોઈ નહીં ખાલી હેદ નો જો છો એ હારું હાડો હોદ ના આવું એટલે તમે ભેગો થવું હો એ હા જતો રહેજે તું કાંઈ જા. કોઈ થતું નહીં આવો એ નોખું હાલ દઉં એને ખબર પડે હા હા તમે નોખું આવો બે હોય એટલે ના હોય નોખું હાલતું નો માલતું બેસજો બેહો પછી ભાઈ ઓય આવતા રહો તમે માર તો નહીં આવતું ઓય આવો મૂકવું હભળો પેલા ઓય આવો વિક્રમભાઈ, હા, શું વભલો મારા કરો? વભલો મારા હા. જે હોય ને વેલાનું જે થાતું હોય એને મારે બધું હાલ દેવું છે નોખું મારે એને હાલ દેવું છે હવે માર કશું નતું ને તમે રાખો માર નહીં રાખવું તમે રાખો તમે ત્યાં તારા ભાગનું તને આવવું ને મારા હવે તમે બે ભાગ પાડશો કે મને કોઈ બોલવા દેવો કરવાના જ છો એટલે તો હું અહીં બેઠો છું બેઠો છું ઉભા રહો તમે આખે જિંદગી થી કોઈ તારો મને બોલ્યો નહીં એના તો હું બોલ્યો મને મેન પોઈન્ટ એટલે છે કે આખી જિંદગી થી બોલ્યો ને હવે ચમ બોલ્યો હું એમ એનું કરું છું કોકનું કારણ હશે કે દૂર આવતું છે કામ કરતો બીજું જ શું હોય તારે ના ના કાળભાઈ દૂર કોમ કરતા દૂર નહીં આવતું કામ કરતો જોર નહીં આવતું તો હું એ કહું છું પણ તારે આજ શું થયું એને એમ તમને કોઈ ભેગું થયું તું હોય કોણ ભેગું થયું તું ગુલોબા શું કહેતા હતા ગુલોભાઈ કહે છે કે તમારો મોટો ભાઈ આટી ગાડી થઈને ફરે ને તમે આ વધારે કોણે વાળાનું બા કરો ને બધે હાથ પૂરું કરો ને. યો અને તમને કોઈ ભેગું થયું તું રઘુભાઈ ત્યાં તો હું કહું છું તમને એ શું કહેતા હતા ભાઈ ઈરે એમ કે ખેતરમાં કે ચારે હકરી નહીં પાયા અને જેડા તો કે બધાએ ગરી ગયા કે એને જ નહીં એટલે તમે ખેતર પોતાના ક્ષેત્રમાં ઓટો મારવા ગયા છો નવી જો મને અઠવાડિયાથી જોત નહીં ખેતરમાં તો પણ તમને જી ખબર એ તો કોક તો કે ગમે ઈ. પણ હવે એ કહેતા હોય હાસુ જ કહેતા હોય કે કોઈ કઈ વભળવાનું નહીં એક મિનિટ ત્યાં બોલ તો પંદર વેચી ના આવી જાય. એટલે એમની બેસવાની છે ઈ તો હવે ખેતર હોય એવી તો દોરીઓ તો ઘરે કે એમ એમને એમ કેમ કહો? બીજા નહીં કરતી તમારા જ ઘરે છે મજૂરી કર્યા વગર તોય ઘરે નહીં અને તમને કહું, તમે ક્ષેત્રમાં કામ કરો આ બહાર નહીં હાજરતા વ્યવહાર હાસવે છે તો એ તો તમે બહાર નીકળો બહાર કોકના 25 રૂપિયા લાવો ને ભરો ને તાર તમને ખબર પડે કોમ કરવું સારું પણ વ્યવહાર રાખવો ખોટો
તમારે ચોક જવું હોય તો ફટ લઈને કોક જો ગોતવાનું લાવજે ભયા તો ફટ લઈને ભયો દાડે છે ને તમારા ઘરમાં બધું રીતે હેડાડે છે ને અટાણું બધા લેવા જાશો તો પછી અને આ વાત કહું તમારા પાસે પૂરા ભાઈ શું માજ્યું તું કોઈ દૂધું માજ્યું તું દૂધોમાં જોયું તમે ના પાડી હતી એ તો કીધું કે મોટા ખંડ પૂછવું પડશે અને તમારા પાસે કોઈ માજ્યું તું મારા પાસે કશું નહીં માગ્યું તો રગે ભાઈ તમારા પાસે કોઈ માજ્યું તું હોય. શું માજ્યું તું એટલે વયા છે તમારે પૂછ્યા વગર કશું આવ્યું નહીં ને એ તો અમે ના આવે કોઈ દાડો ના આ તારી રાજ્ય એને ખટાતો નહીં તે દાદા હું એના ઘેર જાતો તો એટલે તમારી એના બિલના પૈસા લેવા હું હોય હોય તેના પાસે કહું મારે બિલ ભરું તો પૈસા લેવા ભૂરા ભાઈ ઘેર જાતા હું હોય તારી જે વાતો કરતા હતા કે આ બે ભાઈ કે મને વસ્તુ આલી નહીં પેલો કે મને આલી નહીં પછી કે આ બે ભાઈ હવે લડાબા છે એટલા રહેવા દેવા નહીં કે નોક પડાવો છે અને કાલ હું એટલે તમને હોય ઉભા રાખીને કહેતો હતો આધી આધી પણ તમારે તો ઉઠવા નથી તમે તો ઉભા જ નતા રહેતા હું વળી કહું તમે પેલા બિલ લેવા નતા હા. આવ્યા પૈસા નો કહેતા છો બીજું તમે શું કહેતા છો મને એવું હતું એટલે. એટલી બધી વાતો પૈસે લઈને આવો બહુ ઇમરજન્સી વાતો તો ભરવી પડે પણ આશીર્વાદ છે હું ભર્યો જ પેલો બાયક આવી ગયું હતું અને ને ઘેર આવ્યો તો પણ તો ભાઈ ઘેર નતા હું શેતર આવત પણ હવે તમે વાવો ઘણા શેતર હવે તમે ચ્યા શેતર મને ખબર નહીં પણ હું તો ઘેર આવી પાછો જતો રહ્યો અને હવે તમને પૂછું કે કોઈ દાડો આવી ભૂલ કરતા નહીં ના ના હવે ભૂલ કરાતી હશે અને આવા સડાવાળા તો જેટલા આવી બે ભાઈનો રાગ છે ઈ રહેવા જો રાગ અમારો છે ને હીરો દી એમ ખટાતો ને હા તો તમે સમજો કે ખટાતો નહીં એમ રાગ ઈને ભાઈ એમ એક જ નહીં એને તો નહીં આવા મોડતો ચોથી રાગ હોય અત્યારે એટલે ખટાતું નહીં એમ આ તમારા રાગ છે આ બધું તમારે છે ઈ અમારે શું છે હા, એ આશીર્વાદ એમ પાસે રાગ રાખશો તો બધું રહે ન કે આ છે એ તમે કોઈ રહો ના ના એ આશીર્વાદ અને તમે તમારા ભાઈ મોટા છે એટલે જેમ તેમ ના બોલાય અને તમારે ના બોલાય ના ના એ તો સડાયો હોય ને એટલે હું બોલી ગયો ને બોલું જ નહીં નાના મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ પેલા ભૂરાભાઈ સડાયા હું તમને જેમ તેમ બોલ્યો મારી ભૂલ થઈ ગયો ના ના એ તો હાચી વાત છે મારી એ ભૂલ થઈ ગઈ કે હું બોલ્યો તમને કોમ મારું ઘણું એ કર્યું છે એને હા તો આવું રાખો બે ભાઈ આમ જેવા હમ રાખો ના ના આ તો મારા આગળ કોઈ દાડો બોલતો જ નહીં પણ આ તો એને સડાયો ને એટલે જ બોલ્યો ઈ વાતને તાર તમારે સમજવી પડે કે આપણો ભાઈ તમે મોટા છો તમારે સમજવી પડે કે મારો ભાઈ કોઈ દાડો નતો બોલતો ને આજ ચમ બોલે છે દામ તો મેં પડી ગયો હા. દામ તો પડી જાય ડાયરેક્ટ વેકન આવે ને બોલાયો હું પણ બોલ્યો નહીં હું આજ ચમ બોલ્યો નહીં કહું અને આવું કોક હોય તો અમારા જેવો કોતો કોક રસ્તો કાઢી આલે ના ના એ હાચી વાત પણ હવે મારે પેલા જોડે જવું પડશે જમ ખબર તો પડે કે ચમ એમ કર્યું એમ હવે એ તો તમને આ વાત તો મેં કરી એને ઓલી એને એમ કર્યું છે હવે એને તમને પૂછ્યા વગર કશું વસ્તુ એને આવ્યું નહીં ખટણું નહીં ના ના પેલા ભૂરિયા તો હું ભૂંગળા ખાતો કરી છે મને સડાયા હવે છે ને કશું ભૂરા ખાતર કરવો નહીં એને એ તો હું એને ડબ્બો આલ્યો બે ને ના ના એને ભૂંગળા તો ના ખવડાવવા. ના પણ હવે તમે ઝઘડો ના કરતા મારે મોડું થાય છે એવું છે એમ? હું સારું તો હવે એને ઠપકો આવજો તમે આ તો હું એને કહે એવા કાલ્યો કે કોઈ દાડો નોમ નહીં લે પણ આવું કોઈ સડાવા સડવું નહીં ના ના સરતા છે એમ તો હવે તો બે ભાઈઓ રાગ રાખશો ને તો જ તમારે ખબર મજા થાય કારણ કે આ રીતે ફેદા વાળા ઘણા હોય હો હા, શું? શું કીધું બધા ભાઈ હા. લડતા નહીં આવે કોઈ દાડો સારું આવજો તાર હારો આવજો હો. એ અને હવે રાગે પડી રહેજો હા. અને કોઈ એવું હોય ને તો મને ફોન કરવાનો તમારે અને મને કહેવાનું ના ના એ તો એમને એમ લડાય નહીં અને કોકને પેલું વસ્તુ એને રાજી થાય એવું ના કરાય ના ના હારું આવું આવજો તાર બધા ભાઈ તમારે યાર ડાયરેક્ટ એને એમ કીધું કે આવું ના પડે તમારે કઈ ઈજા મને ચડાયો છે ડાયરેક્ટ આઈને તમે યાર અર્થ કરી દો પણ હું કીધું છે કે તમને હાચું મને હાચું કીધું યાર તમને ખબર તો હશે કે ઈરા ઘરે ઘરે ઝઘડા કરાવે છે હાલો ને બધી વાત પટી ગઈ હવે પેલા ભૂરિયા તો ભૂંગળા ખાતો કરે. ના ના એવું બધું આપણે કશું નહીં કરવું હવે ઈરા લડતા હોય છે કારણ કે એના ઘર જોવો ને આપણે ઘર જોવો ઝઘડા બગડા કશું લેવાનું જ નહીં આપણે ઝઘડા કશું કરવાના નહીં આપણે હજી કોમ કરતા હતા ને એવું કરી જવાનું ગાડી નોંધાય ને નોંધાય ના પણ એ તો લેવા જવાની હા થોડો બે દાડે છે મને રોડ પર ના વાગો